સત્સંગ बिनु सत्संग विवेक न होई राम कृपा बिनु सुलभ सत्संग થી જ તમારામાં વિવેક આવે અને વિવેકની જરૂર દરેકને છે આ ગાદી પર બેસે એનામાં વિવેક હોવો જોઈએ તમે ધંધાના ટેબલ ઉપર બેઠા હો કાઉન્ટર ઉપર કોઈ તમારામાં વિવેક હોવો જોઈએ નકર ગ્રાહક ન આવે વકીલાત કરતો હોય કોઈ સીએ હોય કોઈ મંત્રી હોય કોઈ પણ ક્ષેત્ર એની બડી એમાં વિવેકની જરૂર છે વિવેક ન હોય દુકાનદાર સવારમાં દુકાન ખોલે મગજનો તેજ હોય તો બીજા પાડોશને કહી દે કે એની દુકાન વહેલી ખુલી જાય સ્વભાવનો બરાબર નથી ત્યાં ન જવાય અપમાન કરી નાખે વિવેક અને વિવેકનો જન્મ સત્સંગમાંથી થાય હું ઘણીવાર એમ કહું કે ગમે એટલા મોટા દિગ્ગજ મંદિરો હોય ગમે એવડા મોટા આશ્રમો હોય પણ જ્યાં સત્સંગ ન થતો હોય ત્યાં કોઈ દેવ ન બિરાજે અહીંયા કાયમી સત્સંગ થાય છે કથાઓ થતી જ રહે છે દેવભાઈ થઈ ગયા ખુરશી લઈને હું જો ત્યાંથી શાસ્ત્રીજીને સાંભળવા સામે આવી ગયો સામે બેવાનો જ મહિમા ભલે ભલે એમની નાદુરસ્ત તબિયત છે એટલે